સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સડેલી સિસ્ટમ અને ઝેરના સોદાગરો, ડીસાની ગલીઓમાં ખદબદતું નકલી ઘીનું નેટવર્ક। શું તંત્ર કેમિકલના મૂળ સુધી પહોંચશે? બનાસકાંઠામાં આગની બેવડી ઘટના। પાલનપુરના ચડોતર અને ધાનેરામાં ભીષણ આગથી મચી અફરાતફરી। મોટી હોનારતો ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ। માલોત્રામાં વિકાસના કામો પર રાજકીય ગ્રહણ। સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સરપંચનો પલટવાર। બીકે ન્યૂઝ ચેનલના માહિતીસભર કાર્યક્રમ જાણવું જરૂરી છેમાં આજે જુઓ ભારતનો મહાકાય રક્ષક હિમાલય। જો પર્વતરાજ ન હોત તો બરફનું રણ કે સૂકી ધરા હોત આપણું અખંડ ભારત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાનું વેપારી મથક ડીસા હવે શુદ્ધતા માટે નહીં પણ નકલી ઘીના ઉત્પાદનનું જોખમી હબ બની ગયું છે, જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા તત્વો બેફામ બનીને ઝેર પીરસી રહ્યા છે। ફૂડ વિભાગના દરોડા છતાં છાસવારે પકડાતા આ ગોરખ ધંધામાં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ઘી જેવી સુગંધ આપતું આ ઘાતક કેમિકલ આખરે આવે છે ક્યાંથી? બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જાણે મોતનો સામાન તૈયાર કરવાનું કારખાનું ખુલ્યું હોય તેમ જીઆઈડીસીથી લઈને ગાંધી ચોક અને પંચાલ શેરીથી લઈને હરિઓમ હાઈસ્કૂલ પાછળના વહોળા વિસ્તાર સુધી નકલી ઘીના નેટવર્કે ભરડો લીધો છે। આ માફિયાઓ એટલા નફ્ફટ અને બેખૌફ છે કે તેમને નથી કાયદાનો ડર કે નથી જનતાના સ્વાસ્થ્યની ચિંતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ્યારે પણ ત્રાટકે છે ત્યારે હજારો લીટર ભેળસેળિયું ઘી ઝડપાય છે, પણ સવાલ એ છે કે આ દૂષણ અટકવાનું નામ કેમ નથી લેતું? આ નકલી ઘીના ઉત્પાદકો સફેદ પામ તેલ અને વનસ્પતિ તેલના મિશ્રણનો તો ઉપયોગ કરે જ છે, જે બજારમાં સરળતાથી મળી રહે છે, પરંતુ આ મિશ્રણને અસલી ઘી જેવો દેખાવ, કણ અને દાણેદાર ટેક્સચર આપવા માટે જે કેમિકલ ભેળવવામાં આવે છે તે અસલી સ્લો પોઈઝન છે। આ કેમિકલના રાક્ષસો એવા છે કે જે માનવ શરીરના આંતરડા અને લીવરને પળવારમાં નષ્ટ કરી શકે છે। હકીકતમાં પામ તેલ ખાવાથી કદાચ તાત્કાલિક અસર ન થાય, પણ આ તત્વો જે એસેન્સ અને અજ્ઞાત કેમિકલનો ઉપયોગ ઘીની લલચાવની સુગંધ લાવવા માટે કરે છે તે ક્યાંથી સપ્લાય કરવામાં આવે છે? શું ડીસાના જ જૂના વેપારીઓ આ ઝેરી કેમિકલ ઉપલબ્ધ કરાવી રહ્યા છે કે પછી અન્ય રાજ્યોમાંથી આ જથ્થો છુપી રીતે મંગાવવામાં આવે છે? માત્ર ફેક્ટરીઓ પર દરોડા પાડવાથી કંઈ નહીં વળે। હવે તંત્રે એક ડગલું આગળ વધીને એ કેમિકલ માફિયાઓની કુંડળી કાઢવી પડશે જેઓ આ નકલી ઘીના મુખ્ય સૂત્રધાર છે। ડીસાની ગલીએ ગલીએ ચાલતા આ કાળા કારોબાર પાછળ જે મોટા માથા છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવા હવે અનિવાર્ય બન્યા છે, કારણ કે આ માત્ર આર્થિક ગુનો નથી પણ લાખો લોકોના જીવ સાથે રમાતી ખુલ્લેઆમ હોળી છે। શું તંત્ર આ ઝહેરના મૂળ સુધી પહોંચવાની હિંમત બતાવશે ખરું? ડીસાની જનતા હવે તંત્ર પાસે માત્ર દરોડાની કાગળ પરની કાર્યવાહી નહીં પણ નક્કર પરિણામ ઈચ્છે છે।
જો આ કેમિકલ ક્યાંથી આવે છે અને કોણ સપ્લાય કરે છે તેની તપાસ કરવામાં આવે તો જ આ નકલી ઘીના હબ પર કાયમી તાળા મારી શકાશે અને નિર્દોષ લોકોના સ્વાસ્થ્યને બચાવી શકાશે. સરહદી બનાસકાંઠાના ભારતમાલા રોડ પરથી થરાદ પોલીસે બાતમીના આધારે નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં રાજસ્થાનના 2 શખ્સો લાખોની કિંમતના ડ્રગ્સ સાથે પોલીસના સકંજામાં આવ્યા છે. સફેદ કારમાં સવાર આ આરોપીઓ પાસેથી પ્રતિબંધિત મેથ એમ્ફેટામાઇન જપ્ત કરવામાં આવતા નશાના કાળા કારોબારમાં જોડાયેલા તત્વોમાં ફફડાટ મચી ગયો છે. થરાદ નજીક વાંતડાઉ પાસેના ભારતમાલા હાઈવે પર પોલીસે એક મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે, જ્યાં રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ સફેદ કારને આંતરીને તપાસ કરતા તેમાંથી નશાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર 2 શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી 17.73 ગ્રામ મેથ એમ્ફેટામાઇન નામનું ઘાતક ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1.77 લાખ રૂપિયા જેટલી થાય છે. પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો સામે આવી છે કે પકડાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની છે અને તેઓ સાંચોર ટોલ પ્લાઝા પાસે આવેલી એક હોટલ નજીકથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા. થરાદ પોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 3.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે. પરમિટ કે આધાર વિના આવા જલદ માદક પદાર્થો રાખી ગુજરાતની શાંતિ ડહોળવા નીકળેલા આ શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ગુજરાતમાં કોને પહોંચાડવાનું હતું અને આ નેટવર્કની પાછળ બીજા કયા મોટા માથાઓ સામેલ છે. પોલીસની આ સતર્કતાને કારણે ભારતમાલા રોડ પરથી પસાર થતો નશાનો મોટો જથ્થો પકડાયો છે અને તંત્રે ફરી એકવાર સાબિત કર્યું છે કે નશાના વેપારીઓને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. આપ જાણો છો કે વાવ થરાદ પોલીસ અધિક્ષક સાહેબ ચિંતન તરે સાહેબની સ્પષ્ટ સૂચના છે અને અમારા રેન્જ IG સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબ અને DGP સાહેબ તરફથી કડક સૂચના છે કે આપણો જે વાવ થરાદ જિલ્લો છે એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે અને આ સખત ચેકિંગ કરવું અને ઝીરો ટોલરન્સ ડ્રગ્સની બાબતમાં જે ઝીરો ટોલરન્સની આપણી વાવ થરાદ જિલ્લાની જે નીતિ છે એ નીતિનો કડક રીતે અમલ કરવો. આના અનુસંધાને અમે સતત વાહન ચેકિંગ અમે કરતા હોઈએ છીએ અને અમારો જે વાતડાઉ પોઈન્ટ છે જે ત્યાં પણ વાહન ચેકિંગ હોય છે. વાહન ચેકિંગ દરમિયાન અમારા જે બાતમીદારો હતા એનાથી માહિતી મળેલી કે ભાઈ રાજસ્થાન બાજુથી MD ડ્રગ્સનો જથ્થો આવે છે. એ બાતમી અનુસંધાને અમે સખત વાહન ચેકિંગમાં હતા અને એ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડી છે RJ 37 UE 7186 ગાડી આવે છે અને એ ગાડીને રોકી અને અમારી બાતમીવાળી જે ગાડી હોય છે એમાં રોકી અને તલાશી લેતા તેમાંથી 17.73 ગ્રામ જેટલું એટલે કે રૂપિયા 1,77,300નો MD ડ્રગ્સ મળી આવે છે અને આ ડ્રગ્સ સરકારી પંચો રૂબરૂમાં અને જે એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો પ્રમાણે અમે એને કબજે કરેલું છે. ગાડી જે બોલેરો છે એને 2 લાખ કિંમત ગણી અને કબજે કરેલું છે. આ કામે 2 આરોપી જે છે બ્રજમોહન સુજારામ બરાબર અને ઝુમેરામ એમની ધરપકડ થઈ ગઈ છે અને હાલ આ દિશામાં આરોપીઓ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે અને આગળની શું ખરેખર કેટલી વખત આવેલા છે આ લોકો કોને વેચવા જવાના હતા એ દિશામાં તપાસ થઈ રહી છે. સરહદી પંથકમાં વધી રહેલી ડ્રગ્સની હેરાફેરીએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે, ત્યારે થરાદ પોલીસની આ સફળતાથી ગુનેગારોને કડક સંદેશ પહોંચ્યો છે. આગામી સમયમાં આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે, જેનાથી આખા ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય. ડીસાના હાઈવે પર આવેલા શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સના બાંધકામ મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આજે નવો વળાંક આવતા માલિક મહેશભાઈ મોદીએ તમામ દસ્તાવેજી પુરાવા સાથે પાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે. ડીસાના હાઈવે પર આવેલા શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સના બાંધકામ મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આજે નવો વળાંક આવતા ડીસામાં શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સના બાંધકામને લઈને છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા અને માલિક વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, જેમાં પાલિકાએ અંતિમ નોટિસ પાઠવી ડિમાર્કેશનની કામગીરી કરતા લોકોમાં ભારે અફવાઓ ફેલાઈ હતી. જો કે આ મામલે આજે કોમ્પ્લેક્સના માલિક મહેશભાઈ મોદીએ મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ આવીને પાલિકાના આક્ષેપોને સરેઆમ ફગાવી દીધા છે.
મહેશભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સ સંપૂર્ણપણે કાયદેસર છે અને તે બનાવતી વખતે તમામ નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે. તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી NHAIથી લઈને નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી તમામ મંજૂરીઓના અસલ કાગળો રજૂ કરીને પોતાની બાજુ મજબૂત રીતે રજૂ કરી હતી. મહેશભાઈએ આકરા શબ્દોમાં જણાવ્યું કે પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માત્ર ભ્રમ ફેલાવવા માટે છે અને તંત્ર બિનજરૂરી રીતે હેરાનગતિ કરી રહ્યું છે. જ્યારે તેમની પાસે કાયદેસરની બિનખેતી એની અને પ્લાન પાસની મંજૂરીઓ ઉપલબ્ધ છે ત્યારે તેને ગેરકાયદે ગણાવવી એ તદ્દન ખોટું છે. આ ઘટનાને પગલે વેપારી આલમમાં પણ ચર્ચા જાગી છે કે જો તમામ પુરાવાઓ હોવા છતાં પણ તંત્ર આવી રીતે નોટિસો આપતું હોય તો તે ન્યાયસંગત નથી. મહેશભાઈએ રજૂ કરેલા દસ્તાવેજો જોતા હવે પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે અને માલિકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સત્યની લડાઈ લડશે. લોકોમાં ફેલાયેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેમણે ખાતરી આપી હતી કે શ્રીજી સ્ક્વેર સંપૂર્ણ નીતિ નિયમો મુજબ જ બનેલું છે. આ વિવાદમાં હવે જ્યારે માલિકી રક્ષણાત્મક વલણ અપનાવી પુરાવા રજૂ કર્યા છે ત્યારે મામલો વધુ ગરમાયો છે. અત્યારે જે સમાચાર ડીસામાં ફેલાઈ રહ્યા છે એ ગેરમાર્ગે દોરનાર છે અને અત્યારે જે પણ આની મંજૂરીઓ છે જે નેશનલ હાઈવે છે નગરપાલિકાની મંજૂરી છે એ જ પ્રમાણે અત્યારે બાંધકામ કરેલ છે અને લોકોને ગેરમાર્ગે ન દોરાય એ માટે હું મારા લેટર અને મંજૂરીના પત્રો રજૂ કરું છું. બીજું કહેવાનું કે જ્યારે કોર્ટના અંદર કેસ ચાલુ હોય તો નગરપાલિકા કઈ રીતે આની નોટિસ આપી શકે અને એ પણ નોટિસ એ રીતે આપે છે કે 28 તારીખના દિવસે નોટિસ આપે છે, 29 તારીખ છોડી દે છે અને 30 તારીખે સવારે 10:30 વાગે શોપિંગ ઉપર આવીને ડિમોક્રેશન કરવા માટેની એ લોકો પ્રક્રિયા ચાલુ કરે છે. તો જ્યારે કોર્ટમાં કેસ ચાલુ હોય તો આ પ્રક્રિયા કઈ રીતે લોકો કરી શકે એ મારે જાણવું છે. બીજું કે ડીસામાં એક જ શોપિંગને નોટિસ આપી છે તો એનું મારે એમ સમજવું કે બીજા બધા કાયદેસર છે ડીસામાં અને લોકોમાં ભય ફેલાયેલો છે કે આ શોપિંગને તોડી પાડવામાં આવશે એવું કશું જ નથી અને ભ્રમ ફેલાયો છે ખોટો. અત્યારે જે હું રજૂ કરું છું એ પેપર્સ આ મીડિયા સમક્ષ રજૂ કરું છું એ તમે જોઈ શકો છો. આમ શ્રીજી સ્ક્વેરના માલિકી કાયદેસરના પુરાવા રજૂ કરતા હવે સમગ્ર વિવાદમાં નગરપાલિકા બેકફૂટ પર હોય તેમ જણાય છે અને આગામી સમયમાં આ મામલે સત્ય બહાર આવી તેવી પૂરી શક્યતા છે. બનાસકાંઠાના રાહ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડનાર તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જ્યાં વારંવારની નોટિસ છતાં દબાણ ન હટાવતા આખરે JCBના પંજાએ ગેરકાયદેસર બાંધકામોનો સોથ વાળી દીધો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરીથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ભૂમાફિયાઓમાં દોડધામ મચી ગઈ છે. વાવ અને થરાદ પંથકમાં સરકારી જમીનો પર થતા દબાણોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં હતો. ત્યારે રાહ તાલુકા વહીવટીતંત્રએ હવે આકરું વલણ અપનાવીને મેગા ઓપરેશન શરૂ કર્યું છે. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તંત્રના આદેશને ઘોડીને પી જનારા લોકો સામે હવે બુલડોઝરની ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ગૌચર અને ગામતળની કિંમતી જમીન પર ખડકાયેલા કાચા પાકા દબાણોને કારણે પશુચરાણ અને ગ્રામજનોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ જ જનહિતના પ્રશ્નને ધ્યાને રાખીને તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક સરપંચ અને તલાટીની સીધી દેખરેખ હેઠળ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે PSI સહિત 16 જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે JCB મશીનો ફેરવી દેવાયા છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 13 મેથી 16 મે સુધી સતત 4 દિવસ આ સફાઈ અભિયાન ચાલશે, જેમાં એક પણ ગેરકાયદેસર દબાણને છોડવામાં આવશે નહીં. જે જમીન વર્ષોથી વ્યક્તિગત સ્વાર્થ માટે દબાવી રાખવામાં આવી હતી તેને હવે જાહેર જનતા અને પશુઓ માટે ખુલ્લી કરાવવામાં આવી રહી છે. આ બધું ગરીબોનું ભટક્યું હોય, મોટી મોટી બિલ્ડિંગ એ બધું પડ્યું હોય, એમને રહ્યું હોય. આ ગરીબ અમારા પેટમાં પાટું આલી છે. રાહ ગામમાં ચાલી રહેલી આ કામગીરીને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ બહુમતી ગ્રામજનો આ નિર્ણયને આવકારી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે રસ્તાઓ સાંકડા થઈ જવાને કારણે ખેતીકામ અને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં રાહ તાલુકાના તમામ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પણ સરકારી જમીન પર કબજો જમાવવામાં આવ્યો છે ત્યાં આવી જ રીતે કડક હાથે કામગીરી કરવામાં આવશે. દબાણ હટાવવાની આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
લાંબા સમય બાદ તંત્રએ બતાવેલી આ મક્કમતાએ સામાન્ય જનતામાં વિશ્વાસ જાગ્યો છે કે હવે ગૌચરની જમીનો સુરક્ષિત રહેશે. ગુવારિયા કોસલા અમારો ધંધો વિખરાઈ ગયો. અમે કેમ મજૂરી કરા સાહેબ, અમને કોઈ વ્યવસ્થા કરી આલો તો અમે ધંધો કરા મજૂરી કરા. અમારે નાનો છોકરો કેમ જ પાળા. અમારા ખેતરની વાડીની અમારે બંગડીયા વેચા મજૂરી કરા ખેતર. અમે ગામ કોચલા છે, ફગલુભાઈ પૂનમાજી ગવારિયા બંગડીયાનો ધંધો કરતા હતા, મજૂરી કરતા હતા. ગલ્લા ઉપર આખો અમારો ગુર્ગિંગ ચલાવતા હતા. બીજી જગ્યાએ પંચાયત વાળા આખો દબાણ રૂપે દબે કર્યો. અત્યારે અમારો કોઈ આધાર નથી, વગર આધારે બેઠા, મજૂરી વગર બેઠા થઈ ગયા. હવે સરકાર મા બાપ કોઈ સહાયતા કરે તો કરે ને, અમે મરી જવાના, કોઈ મજૂરી વગર શું કરવાના અમે? સરકારી જમીન એ કોઈની જાગીર નથી અને રાહ તાલુકાનું આ ઓપરેશન અન્ય દબાણકર્તાઓ માટે પણ એક કડક ચેતવણી સમાન છે. આગામી 16 મે સુધીમાં રાહ ગામની કાયાપલટ થઈ જશે અને વર્ષો જૂના દબાણો હટતા જ ગામ ફરી એકવાર ખુલ્લું અને સુંદર દેખાશે તે નક્કી છે. બનાસકાંઠાના ડીસામાં સૂર્યનારાયણ જાણે અગનગોળો ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં આજે પણ અંગ દજાવતી ગરમીએ જનજીવનને બાનમાં લીધું હતું. આકાશમાંથી વરસી રહેલી આ આકરી લૂ અને ઉકળાટને કારણે સમગ્ર પંથક ગરમીમાં શેકાયું હતું, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર જાણે અઘોષિત સંચારબંધી જેવો માહોલ જોવા મળ્યો હતો. ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે ગરમીએ માજા મૂકી હતી, જ્યાં મહત્તમ તાપમાનનો પારો 42.4 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. દિવસ દરમિયાન તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીની ભયાનકતાનો અંદાજ આવી શકે છે. વહેલી સવારે 5:30 વાગે જ્યારે ઠંડક હોવી જોઈએ ત્યારે પણ પારો 29.4 ડિગ્રી નોંધાયો હતો, જે સૂચવે છે કે રાત્રિ દરમિયાન પણ ગરમીથી રાહત મળી નથી. જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ સૂર્યનો મિજાજ આકરો બન્યો હતો. 8:30 વાગે 30.6 ડિગ્રી અને 11:30 વાગે પારો 37.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. બપોરના 2:30 વાગતાની સાથે જ ગરમીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પારો 41.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જે આજના દિવસના હાઈએસ્ટ 42.4 ડિગ્રીના આંકડાની નજીક રહ્યો હતો. સાંજે 5:30 વાગ્યાના સમયે પણ તાપમાન 40.6 ડિગ્રી જેવું ઊંચું રહેતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. સવારના 11:30થી લઈને સાંજના 6 વાગ્યા સુધી આભમાંથી વરસેલી આ આગનવર્ષાની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી. સતત ઊંચા તાપમાન અને ગરમ પવનોના કારણે લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેના પરિણામે શહેરના મુખ્ય માર્ગો અને બજારો સૂમસામ ભાસતા નજરે પડ્યા હતા. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને એસી પંખાનો સહારો લેવા મજબૂર બન્યા હતા, જ્યારે પશુ પક્ષીઓ પણ પાણીની શોધમાં વ્યાકુળ જોવા મળ્યા હતા. હવામાન વિભાગના આ આંકડાઓ સાક્ષી પૂરે છે કે ડીસા હાલ ગરમીના હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે. આગામી દિવસોમાં જો પારો હજુ ઊંચો જશે તો આરોગ્યલક્ષી સમસ્યાઓ વધવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે તબીબો દ્વારા પણ બપોરના સમયે સુરક્ષિત રહેવા અને વધુમાં વધુ પ્રવાહી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં આગની બેવડી ઘટના. પાલનપુરના ચડોતર અને ધાનેરામાં ભીષણ આગથી મચી અફરાતફરી. મોટી હોનારતો ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. માલોત્રામાં વિકાસના કામો પર રાજકીય ગ્રહણ. સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સરપંચનો પલટવાર. બીકે ન્યૂઝ ચેનલના માહિતીસભર કાર્યક્રમ જાણવું જરૂરી છેમાં આજે જુઓ ભારતનો મહાકાય રક્ષક હિમાલય. જો પર્વતરાજ ન હોત તો બરફનું રણ કે સૂકી ધરા હોત આપણું અખંડ ભારત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના ચડોતર ગામ નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આકાશને આમતા કાળા ધુમાડાના ગોટા અને વિકરાળ જ્વાળાઓએ દૂર દૂર સુધી ભયનો માહોલ પેદા કર્યો હતો. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પાલનપુરના ચડોતર પંથકમાં સ્થિત એક ભંગારના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલા વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે તણખા ઝર્યા હતા અને નીચે પડેલા જ્વલનશીલ કચરામાં આગ પકડાઈ હતી. ગોડાઉનમાં મોટા પાયે પ્લાસ્ટિકનો જથ્થો, સૂકો કચરો અને ભંગારનો સામાન સંગ્રહિત હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતા જોતમાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે તેના ધુમાડાના ગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પાલનપુર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર કાબૂ મેળવ્યો હતો. આગની તીવ્રતા એટલી વધુ હતી કે ગોડાઉનમાં રહેલો લાખોની કિંમતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આર્થિક રીતે મોટું નુકસાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં આગ લાગવાના સચોટ કારણો અને નુકસાનીના આંકડા અંગે તપાસ તેજ કરવામાં આવી છે. ભંગારના ગોડાઉનોમાં સુરક્ષાના સાધનોના અભાવે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે ચડોતરની આ આગે ફરી એકવાર તંત્ર માટે લાલ બત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે. ભવિષ્યમાં આવી ગંભીર દુર્ઘટનાઓ ટાળવા માટે ગોડાઉન માલિકો દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યો છે. ધાનેરાના વ્યસ્ત ગણાતા ડીસા રોડ પર સ્થિત પેટ્રોલ પંપ પાસે અચાનક લાગેલી આગે સ્થાનિકોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. એક તરફ જ્વલનશીલ ઇંધણનો જથ્થો અને બીજી તરફ આકાશને આમતી આગની જ્વાળાઓએ તંત્રની ઘોર બેદરકારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ધાનેરાના ડીસા હાઈવે પર આવેલ એસઆર પેટ્રોલ પંપ પાસે ગઈકાલે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ પંપને અડીને જ આવેલી એક કમ્પાઉન્ડ વોલવાળા ખાલી પ્લોટમાં આ ઘટના બની હતી, જ્યાં લાંબા સમયથી આસપાસના વેપારીઓ દ્વારા કચરાના ઢગ ખડકવામાં આવ્યા હતા. જાણે કચરાપેટી બની ગયેલા આ પ્લોટમાં પડેલા કચરાના જથ્થાએ પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી. જોતામાં કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા અને આગની જ્વાળાઓ પેટ્રોલ પંપ તરફ વધવા લાગતા લોકો જીવ બચાવવા આમ તેમ દોડવા લાગ્યા હતા. જો આ આગ પંપના મુખ્ય ટેન્ક કે મશીનરી સુધી પહોંચી હોત તો ધાનેરામાં ક્યારેય ન ભૂલી શકાય તેવી મોટી હોનારત સર્જાઈ હોત. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોએ સમય સૂચકતા વાપરી તુરંત જ આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો, જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે કચરો વધી જાય ત્યારે તેને સાફ કરવાને બદલે કોઈ અજ્ઞાત તત્વો દ્વારા આગ ચાંપવામાં આવે છે, જે સીધું જ મોતને આમંત્રણ આપવા જેવું છે. નગરપાલિકા દ્વારા આ ખાલી પ્લોટના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જાગૃત નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ જોખમી કચરાના ઢગલા દૂર નહીં કરાય તો તેઓ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર સુધી ઓનલાઈન ફરિયાદ કરી ન્યાયની ગુહાર લગાવશે. શક્તિપીઠ અંબાજીમાં કુદરતી સાનિધ્ય વચ્ચે બિરાજમાન પૌરાણિક શ્રી શાંતિશ્વર મહાદેવ મંદિર ખાતે 89માં પ્રાગટ્યોત્સવની દ્વિદિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી, જેમાં ધર્મધજાના આરોહણ અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
અંબાજીના પર્વતોની ગોદમાં અને કુદરતી એકાંતમાં બિરાજમાન શાંતિશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે અપાર શાંતિ અને આસ્થાનું પ્રતીક છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આ શિવાલયમાં આયોજિત પ્રાગટ્યોત્સવના પ્રથમ દિવસથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ મહોત્સવ દરમિયાન પરંપરાગત રીતે ગૌપૂજન અને વિશ્વ શાંતિની મંગલ કામના સાથે વિષ્ણુયાગ હોમ હવન જેવા પવિત્ર અનુષ્ઠાનો યોજાયા હતા. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે થયેલા યજ્ઞના ધુમાડા અને મંત્રોચ્ચારથી આખું શિવાલય ગુંજી ઉઠ્યું હતું. 3 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં દેવાધિદેવ મહાદેવને પવિત્ર જળ અને વિવિધ દ્રવ્યોથી દૂધ દહીંના અભિષેક કરવામાં આવ્યા હતા, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મહોત્સવના અંતિમ ચરણમાં ભોળાનાથને વિવિધ વાનગીઓ સાથેનો 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ વિશેષ અવસરે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ મધુર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. પ્રાગટ્યોત્સવની પૂર્ણાહુતિ ભવ્ય મહાઆરતી સાથે કરવામાં આવી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ શિવજીના જયઘોષ સાથે વાતાવરણને ભક્તિના રંગે રંગાવી દીધું હતું. સ્થાનિક રહીશો અને બહારથી આવેલા પ્રવાસીઓએ પણ આ ત્રિદિવસીય મહોત્સવમાં સહભાગી થઈ મહાદેવના આશીર્વાદ અને પ્રસાદનો લાભ મેળવ્યો હતો. શાંતિશ્વર મહાદેવના મંદિરમાં આ વર્ષે 89મા વર્ષનો પાઠોત્સવ ઉજવવામાં આવ્યો છે. અને આ પાઠોત્સવ પ્રસંગમાં જેમ વિશેષ રૂપે સોમનાથમાં આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન દ્વારા જે 75 વર્ષ ઉજવવામાં આવ્યા, એ જ રીતે આ 89મા વર્ષનો વિશેષ રૂપે ત્રિદીન સાધ્ય શ્રી હરિહર યાગ, સત્યનારાયણ ભગવાનના વ્રતની કથા અને અન્નકૂટ દર્શન અને યજ્ઞની પૂર્ણાહુતિ કાર્યક્રમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કૈલાશ ટેકરીમાં આવતા જે ભક્તગણો છે એમના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શાંતિશ્વર મહાદેવનો આ 89મો પ્રાગટ્યોત્સવ શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ સાબિત થયો હતો. ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી કાર્યકરો દ્વારા કરાયેલા સુચારુ આયોજનને કારણે હજારો ભક્તોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં દર્શનનો લહાવો મેળવ્યો હતો. ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપો થતાં જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જ્યાં ગામના મુખ્ય માર્ગના કામને લઈને સરપંચે આ તમામ રજૂઆતોને પાયાવિહોણી અને રાજકીય કિન્નાખોરી ગણાવી છે. પંચાયત દ્વારા કરવામાં આવેલી સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠતા હવે સરપંચ સહિતના આગેવાનો ખુલાસા સાથે મેદાનમાં આવ્યા છે. માલોત્રા ગામના પ્રવેશદ્વાર પાસે હાલમાં જ સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામ શરૂ થતાની સાથે જ ગામના કેટલાક જાગૃત નાગરિકોએ મેટલ કામ અને કામની ગુણવત્તા બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રજૂઆત એટલી ઉગ્ર હતી કે કામના સ્થળે જઈને કોન્ટ્રાક્ટરને મેટલના પ્રમાણમાં વધારો કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ જ સીસી રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જો કે આ સમગ્ર વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગામના સરપંચ ગજાભાઈ ચૌધરીએ પોતે સામે આવીને આક્ષેપ કરનારાઓને જ આડે હાથ લીધા છે. સરપંચનું કહેવું છે કે રસ્તાની કામગીરી નિયમ મુજબ અને ઉચ્ચ ગુણવત્તા સાથે જ થઈ રહી છે, પરંતુ ગામમાં પોતાની રાજકીય પકડ જમાવવા માંગતા કેટલાક લોકો માત્ર બદનામ કરવાના ઈરાદે ખોટી રજૂઆતો કરી રહ્યા છે. વિકાસના કામોમાં રોડા નાખવાની આ નીતિ ગામના હિતમાં નથી તેમ પણ તેઓ જણાવી રહ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સામે પંચાયતે સ્પષ્ટ કર્યું છે કે કામગીરી દરમિયાન પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને લોકોની રજૂઆત બાદ જરૂરી સુધારા પણ ત્વરિત કરી દેવામાં આવ્યા હતા. છતાં હજુ પણ વિવાદ ચાલુ રાખવો એ માત્ર રાજકીય બદલો લેવાની ભાવના જ દર્શાવે છે. કાલે જે ગામ લોકો અમુક આવીને રજૂઆત કરી હતી એના અનુસંધાને અમે આજે જાતે મુલાકાત કરી, નિરીક્ષણ કરી અને ગામ લોકોની પ્રાયોરિટી હતી કે પહેલો રસ્તો આ ઘસારાવાળો એટલે હોય જ લેવો અને એમાં અમે આ રસ્તો બનાવ્યો. તો મટીરિયલી સારું વાપર્યું હોય, કોઈ જાતની રસ્તામાં બનાવવામાં કોઈ તકલીફ નથી, છતાં પણ અમુક રાજકીય માણસો પ્રેરિત રીતે અમને બદનામ કરવા માગે તો એ અમને રોડ તૂટશે તો પણ અમારી જવાબદારીને અમારે હમો કરવાનો હોય. આ લોકો ખાલી અમને રાજકીય રીતે બદનામ કરવા જ માગે. બાકી કામ સારું થયું હોય, સિમેન્ટ સારો નાખ્યો હોય, બધી આ દેખાય આપણને પણ આ રસ્તો બધો અને ગામ લોકોની ખૂબ જૂની માગણી હતી કે આ રસ્તો પહેલો પ્રાયોરિટીમાં લેવો.
બસ એ જ. માલોત્રામાં વિકાસના કામોમાં લઈને ચાલી રહેલી આ ખેંચતાણ વચ્ચે હવે ગામના પૂર્વ સરપંચ અને અન્ય ગ્રામજનો પણ વર્તમાન સરપંચના સમર્થનમાં ઉતરી આવ્યા છે. પૂર્વ સરપંચ માસુંગભાઈએ આક્ષેપ કર્યો છે કે ગામમાં સુલેહ શાંતિથી ચાલતા વિકાસના કામોને અમુક લોકો સહન કરી શકતા નથી અને એટલે જ પાયાવિહોણી ફરિયાદો કરીને ગામની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે જે ગ્રામજને અગાઉ આ રસ્તાના કામમાં ખામીઓ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તે જ વ્યક્તિએ હવે પરિસ્થિતિ બદલાતા સ્વીકાર્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી ફેરફાર કરાયા બાદ હવે રોડનું કામ સંતોષકારક અને મજબૂત થઈ રહ્યું છે. આમ એક સમયે જે વિરોધનો સુર હતો તે હવે ધીમે ધીમે સમર્થનમાં ફેરવાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતનું માનવું છે કે સીસી રોડનું આ કામ ગામની સુવિધામાં વધારો કરશે અને વિવાદ કરનારાઓએ ગામના વિકાસમાં સહભાગી થવું જોઈએ. સમગ્ર મામલે ગામમાં બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ હાલ પૂરતું તો સરપંચ પક્ષ મજબૂત દેખાઈ રહ્યો છે. આ કાલનો મેં વિડીયો દેખ્યો એટલે આજે જાતે આવી નિરીક્ષણ કર્યું. જે આ કામ થતું હતું મારી હાજરીમાં કામ કરાયું છે. હું પૈ ઊભો રહ્યો છું, મેટર વાપર્યો છે, હારામેલી પથ્થર સિમેન્ટ વાપર્યો છે સાહેબ. અને કાલનો મેં વિડીયો જોયો અને મને એવું લાગ્યું કે આ ગામના રાજકારણના લીધે કોઈ સરપંચને બદનામ કરવાનું એમનું કાવતરું હોય ને આવું મને લાગ્યું. કારણ કે યુવાન સરપંચ છે, ભણેલો ગણેલો યુવાન સરપંચ, આજ જાગૃત સરપંચ છે સાહેબ. બહુ સરસ કામ કરે છે. આ વરસ થવા થયું માલત્રા ગામની અંદર પાણી તેઓ રોડ રસ્તા માટે બહુ સરસ કામ કરે છે અને સારું કામ કરે છે. એટલે સામેવાળી પાર્ટીને શું આ સાહેબ એમનું નામ ખરાબ કરવા માટે ખોટા તતન કરતા હોય. પણ મેં મારી જાતે આજ પાઈ રહીને આ રસ્તો જોયો અને નિરીક્ષણ કર્યું એટલે મને બહુ સારું કામ લાગ્યું સાહેબ. આમાં કોઈ પેલું નથી. કાલે કઈ બી વાત છે એના કે રૂબરૂ સમેટ નખાવી અને આ રોડ કરાવ્યો. બસ ધન્યવાદ. કોમ સારું છે. પાણી ભરાતું બંધ છે અને ઘણું ઓછું કર્યું તો બિલરે ઘરમાં પાણી જાય. ગામડાઓમાં વિકાસના કામોમાં પારદર્શિતા હોવી અનિવાર્ય છે, પરંતુ જ્યારે આક્ષેપો અને વળતા આક્ષેપોની રાજનીતિ શરૂ થાય ત્યારે મૂળ પ્રશ્ન ગૌણ બની જતો હોય છે. હવે જોવાનું એ રહેશે કે માલોત્રાના આ રસ્તાના કામની ગુણવત્તા ભવિષ્યમાં કેવી રહે છે અને શું આ રાજકીય વિવાદનો અહીં જ અંત આવશે કે પછી હજુ વધુ ઉગ્ર બનશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીકે ન્યૂઝ ચેનલના માહિતીસભર કાર્યક્રમ જાણવું જરૂરી છે માં આજે જુઓ ભારતનો મહાકાય રક્ષક હિમાલય. જો પર્વતરાજ ન હોત તો બરફનું રણ કે સૂકી ધરા હોત આપણું અખંડ ભારત. તો જોતા રહો ડીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં. નમસ્કાર દર્શકો. આ પૃથ્વી પર એવી અનેક ભૌગોલિક રચનાઓ છે જેને માનવ સભ્યતાનો ઇતિહાસ લખ્યો છે. પણ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ભારત જેવો વિશાળ દેશ આજે જેવો દેખાય છે તેવો ન હતો? જો ઉત્તરમાં અડીખમ ઊભો આ હિમાલય ન હોત તો ભારત આજે કદાચ નકશા પર માત્ર એક સૂકો ટુકડો હોત. આજે આપણે આ 15 મિનિટની સફરમાં એ ભયાનક સત્યને સમજીશું કે હિમાલય વિનાનું ભારત કેવું હોત. નમસ્કાર દર્શકો. આ પૃથ્વી પર એવી અનેક ભૌગોલિક રચનાઓ છે જેણે માનવ સભ્યતાનો ઇતિહાસ લખ્યો છે. પણ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ભારત જેવો વિશાળ દેશ આજે જેવો દેખાય છે તેવો ન હોત?
જો ઉત્તરમાં અડીખમ ઊભો આ હિમાલય ન હોત તો ભારત આજે કદાચ નકશા પર માત્ર એક સૂકો ટુકડો હોત. આજે આપણે આ 15 મિનિટની સફરમાં એ ભયાનક સત્યને સમજીશું કે હિમાલય વિનાનું ભારત કેવું હોત. આબોહવા પર અસર, ઠંડુગાર રણ અને ચોમાસાનું મોત. હિમાલય એ ભારતની આબોહવાની દિવાલ છે. 1. ઠંડીનો પ્રકોપ. શિયાળામાં સાઇબિરિયા અને મધ્ય એશિયામાંથી અતિશય ઠંડા પવનો દક્ષિણ તરફ વહે છે. અત્યારે હિમાલય તેને રોકે છે. જો તે ન હોત તો દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં શિયાળામાં તાપમાન -30 ડિગ્રી સુધી જઈ શકતું. આપણું ગુજરાત આજે જેવું લીલુંછમ છે તે કદાચ બરફનું રણ હોત. 2. ચોમાસાનું ગણિત. ભારતની જીવાદોરી ચોમાસું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો હિમાલય સાથે અથડાઈને ભારતમાં વરસાદ આપે છે. હિમાલય વિના આ પવનો સીધા તિબેટ તરફ વહી જાત. પરિણામ, આખું ભારત આજે થારના રણ જેવું સૂકું અને ખેતી વિહોણું હોત. આર્થિક પાસું. નદીઓનો નાશ અને અન્નની અછત. ભારતની અર્થવ્યવસ્થા ખેતી અને નદીઓ પર ટકી છે. નદીઓનો નાશ. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને સિંધુ જેવી બારેમાસ વહેતી નદીઓ હિમાલયના ગ્લેશિયરથી જીવંત છે. જો પહાડો જ ન હોત તો આ નદીઓ માત્ર ચોમાસા પૂરતી મર્યાદિત હોત અથવા હોત જ નહીં. ખેતી અને વીજળી. ઉત્તર ભારતનું મેદાન, જે દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન ગણાય છે, તે નદીઓ દ્વારા લાવાયેલી કાંપની માટીથી બન્યું છે. નદીઓ વગર ખેતી અસંભવ હોત અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ બંધ થઈ ગયા હોત. ભારત આજે અનાજની નિકાસ કરવાને બદલે ભૂખમરાનો સામનો કરતું હોત. સામાજિક અને વ્યૂહાત્મક પાસું. સુરક્ષા અને સંસ્કૃતિ. 1. કુદરતી કિલ્લો. પ્રાચીન સમયથી હિમાલયે આપણને વિદેશી આક્રમણકારીઓથી બચાવ્યા છે. ચીન કે મધ્ય એશિયાના શક્તિશાળી સામ્રાજ્યો માટે હિમાલય પાર કરવો અશક્ય હતો. જો હિમાલય ન હોત તો ભારત પર હજારો વર્ષોથી સતત હુમલા થતા રહ્યા હોત અને આપણી સંસ્કૃતિ કદાચ સુરક્ષિત ન રહી હોત. 2. આધ્યાત્મિક ઓળખ. ભારતની ઓળખ તેના આધ્યાત્મમાં છે. કૈલાસ, માનસરોવર, બદ્રીનાથ, કેદારનાથ, આપણી આસ્થા આ પહાડોમાં વસેલી છે. હિમાલય વગર આપણું આખું સાંસ્કૃતિક માળખું વિખેરાઈ ગયું હોત. પર્યાવરણનું સંતુલન. મિત્રો, હિમાલય માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ તે ભારતની શ્વાસનળી છે. તે આપણને પાણી આપે છે, અનાજ આપે છે અને શત્રુઓથી બચાવે છે. પર્વતરાજ હિમાલય એ કુદરતનું ભારતને આપેલું સૌથી અમૂલ્ય વરદાન છે. જો તે ન હોત તો આપણે પણ ન હોત. માટે જ હિમાલયનું સંરક્ષણ એ માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી, પણ આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સડેલી સિસ્ટમ અને ઝેરના સોદાગરો. ડીસાની ગલીઓમાં ખદબદતું નકલી ઘીનું નેટવર્ક. શું તંત્ર કેમિકલના મૂળ સુધી પહોંચશે? બનાસકાંઠામાં આગની બેવડી ઘટના. પાલનપુરના ચડોતર અને ધાનેરામાં ભીષણ આગથી મચી અફરાતફરી. મોટી હોનારતો ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. માલોત્રામાં વિકાસના કામો પર રાજકીય ગ્રહણ. સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સરપંચનો પલટવાર. ડીકે ન્યૂઝ ચેનલના માહિતીસભર કાર્યક્રમ જાણવું જરૂરી છેમાં આજે જુઓ ભારતનો મહાકાય રક્ષક હિમાલય. જો પર્વતરાજ ન હોત તો બરફનું રણ કે સૂકી ધરા હોત આપણું અખંડ ભારત. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.